તો એ સમાચારમાં આગળ વાત કરીએ આપણે સુરતની તો છેલ્લા 10 વર્ષથી કાર્યરત હળપતિ આદિવાસી સેવા સમિતિ કામરેજની આયોજન કારોબારી બેઠક મળી હતી, જેમાં ઘણા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા। આ બેઠકમાં સમિતિના માળખાની રચના કરવામાં આવી હતી અને જેમાં સુરત જિલ્લા પંચાયતના પૂર્વ દંડક મુકેશભાઈ રાઠોડની પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી હતી। સાથે સાથે જ દળપતભાઈ રાઠોડને ઉપપ્રમુખ તેમજ મહામંત્રીઓમાં સુભાષભાઈ રાઠોડ અને પ્રવીણભાઈ રાઠોડની સર્વાનુમતે પસંદગી થઈ હતી અને વધુમાં મુકેશભાઈ રાઠોડે જણાવ્યું હતું કે આ સમિતિ દ્વારા સામાજિક ઉત્થાનના ઘણા કાર્યો અવિરત કરવામાં આવ્યા છે, જેમાં સમૂહ લગ્ન તેમજ વ્યસન મુક્તિ જેવી શ્રેષ્ઠ કામગીરી કરાઈ રહી છે, જે સમાજ માટે ખૂબ જ જરૂરી છે। અને સાથે જ તેઓએ આશા વ્યક્ત કરી હતી કે સમાજ તરફથી પણ નવી સમિતિને ખૂબ સારો સહકાર મળી રહેશે। મારું નામ મુકેશભાઈ રાઠોડ છે, પૂર્વ દંડક છું, સુરત જિલ્લા પંચાયત સુરત। મુકેશભાઈ, આજે શું મીટિંગ થઈ હતી તમારી સભા હતી અને શું નિર્ણયો લેવા છે? તમારી સેવા સમિતિ જે છે તે કેટલા વર્ષથી કાર્યરત છે તે જણાવી દો। આજે આ સામાન્ય સભાની મીટિંગ હતી, તેમાં અમારી આદિવાસી સેવા સમિતિ જે છે એ છેલ્લા 10 વર્ષથી સમાજના ઉત્થાન માટે કામ કરી રહી છે। એમાં સમૂહ લગ્ન હોય કે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરીને ઇનામ વિતરણની કામગીરી હોય કે સમાજને ઉત્થાન અને જાગૃતિનું જે શિબિરો હોય એ પણ કરવામાં આવી છે। અને આજે જ્યારે આ સમિતિની અમે કારોબારી સભા રાખવામાં આવી હતી તો સર્વસંમતિથી પ્રમુખ તરીકે મારી નિમણૂક કરવામાં આવી। ત્યાર પછી મહામંત્રી તરીકે સુભાષભાઈ રાઠોડ, ત્યાર પછી બીજા મહામંત્રી તરીકે પ્રવીણભાઈ રાઠોડ તથા ઉપપ્રમુખ તરીકે દલપતભાઈ રાઠોડ તથા મંત્રી તરીકે વિરલભાઈ રાઠોડની સર્વસંમતિથી નિમણૂક કરવામાં આવી છે। એ બદલ અમે હળપતિ સમાજ તથા આદિવાસી સમાજનો આભાર વ્યક્ત કરું છું। અને આવનારા દિવસોમાં અમે જે આ સમૂહ લગ્ન કરીએ છીએ તે અવિરતપણે ચાલતી રહે અને ખાસ કરીને તો એક વ્યસન મુક્તિ છે સમાજમાં એ નાબૂદ થાય એ દિશામાં પણ અમે કામ કરીએ છીએ। તો આ પ્રસંગે અમને સૌનો સાથ સહકાર મળી